જે એક સેક્ટર છે એ છે ગેસ સેક્ટર, અને એમાં આપણે જોયું છે કે આજે સારો એવો આપણે ઘટાડો આવતા જોયો છે. પછી MGL હોય, IGL હોય, ગુજરાત ગેસ ની પણ આપણે બે ત્રણ દિવસ પહેલાં આ સ્ટોક ન્યૂઝ હતો. કઈ રીતના તમે આ આખું એરિયા જોઈ રહ્યા છો ને અહીંયા તમને કયા કાઉન્ટર્સ ગમશે? આજનું જે રિએક્શન છે પ્રાઇમરીલી એક તો જે સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઝ છે એમણે પ્રાઇસમાં ઘટાડો કર્યો છે. બીજું ક્યાંક એવા પણ રિપોર્ટ હતા કે કોઈ એક બ્રોકરેજ ફર્મે ડાઉનગ્રેડ કર્યા છે અને ગવર્મેન્ટના ઓફિશિયલ એવું કહ્યું છે કે જે એકચ્યુઅલ બેનિફિટ છે એ કન્ઝ્યુમરને પાસ ઓન થયો નથી. એટલે આપણે MGLમાં આજે મોટું લગભગ 16 થી 18% રિએક્શન જોઈ રહ્યા છે. IGL પણ ડાઉન છે 7-1%. સો મને લાગે છે કે આ સેક્ટરની અંદર બીકોઝ ઓફ ધ ન્યૂઝ ફ્લો થોડું પ્રાઇસ રિએક્શન વધારે છે, ઓવર રિએક્શન છે. મને લાગે છે કે આ સેક્ટરમાં થોડું એટલીસ્ટ 2 કે 4 દિવસ એને સ્ટેબિલાઇઝ થવા દો. ફર્ધર મે બી આપણી પાસે કોઈ ક્લેરિફિકેશન આવી શકે છે કે એક્ઝેક્ટલી ગવર્મેન્ટ તરફથી શું મેસેજ છે. જે મેનેજમેન્ટ છે MGL ઓર IGL, આઈ એમ શ્યોર એ લોકો પણ એક ક્લેરિફિકેશન આપશે. એટલે આફ્ટર અન્ડરસ્ટેન્ડિંગ એક્ઝેક્ટલી શું થઈ રહ્યું છે એમાં કોઈ વ્યૂ બનાવવાનું સારું રહેશે રાધર દેન જસ્ટ રિએક્ટિંગ ધ પ્રાઇસ ફોલ. આઈ થિંક આ કંપનીઝ ઘણી સ્ટેબલ છે. વી લાઈક ગુજરાત ગેસ, વી ઓલ્સો લાઈક IGL. એટલે અહીંયાથી જો થોડો વધારે ઘટાડો આપણે 5 થી 7% તમને જોવા મળે તો આ સ્ટોક્સમાં એઝ એન ઇન્વેસ્ટમેન્ટ જરૂરથી રોકાણ કરી શકાય. જી, બીજો